યજ્ઞ દ્વારા કોઈ વિશેષ ફળ મળે એવી આકાંક્ષા નહીં, પણ યજ્ઞો દ્વારા મારા ભક્તિમાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ થાય એવો ભાવ આપણે ત્યાં રાખીએ. મહાપ્રભુ જયારે સંધ્યાવંદન કરતા હતા અને ત્યારે પૂછ્યું વૈષ્ણવે કે જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી કર્મકાંડ શા માટે કરો છો? આપે આજ્ઞા કરી, ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એની આજુબાજુ એની રક્ષા માટે કરેલી કાંટાની વાડ છે. જો વાડ ખોલી દઈએ તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. આપણા નિત્ય નિયમો, આપણા વર્ણાશ્રમ ધર્મ પ્રમાણેના બધા જ વૈદિક કર્મો એ આપણા ભક્તિની વાડ છે. ઘણી વાર લોકો એમ કે બ્રહ્મ સંબંધ લીધું, હવે બીજું કંઈ કરવું પડે, હવે વિધિઓ કરવાની, હવે આમ કરવાનું. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી પ્રત્યેક વૈદિક કર્મો કરવા એવી મહાપ્રભુજીની આજ્ઞા છે. એટલા માટે કરવું. લૌકિક છોડતા નથી, વૈદિક છોડવા તૈયાર થઈ જઈએ. લૌકિક છૂટે પછી જ વૈદિક છોડવું. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકતી એમ કહ્યું તો સૌથી પહેલા લૌકિક તો છોડ્યું નહીં, તો વૈદિક કેમ છોડી શકાય? આ જેટલા યજ્ઞો છે, ભાગવતનો એક વિશેષ યજ્ઞ છે ગોવર્ધન યાગ. આવો યજ્ઞ ક્યારે કોઈ એક જગ્યાએ જોયો નથી. એક વિશિષ્ટ છે. ગિરિરાજ બાવાનું પૂજન કરાવ્યું ઠાકોરજી. ગિરિરાજજીની મહિમા કૃષ્ણ ભક્તો માટે બહુ વિશેષ છે. કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે, અહીંયા સીધી ઠાકોરજીની કૃપા નથી. પ્રભુના લીલા પરિકરની કૃપા પહેલા થાય અને પછી પ્રભુની કૃપાનો અનુભવ થાય. અહીંયા યમુનાજીની કૃપા, ગિરિરાજજીની કૃપા, વ્રજભક્તોની કૃપા, ગાયોની કૃપા, એવા તો કેટલા નામો ગણાવી શકો. પણ આપ સમસ્ત પ્રભુનું લીલા પરિકર, એની કૃપા થાય તો જ કૃષ્ણને પ્રિય થવાય. કૃષ્ણની પ્રાપ્તિ એટલી મહત્વની નથી, એનાથી મહત્વ છે કૃષ્ણને પ્રિય થવું. ભગવાનને મળી ગયા એના કરતા તમે ભગવાનને ગમી ગયા એ બહુ મોટી વાત છે. પ્રભુને જો પ્રિય થાય, આપણે તો ઠાકોરજીને જોઈને પ્રસન્ન થઈએ, પણ આપણને જોઈને પ્રભુને પણ પ્રસન્નતા થાય, ત્યારે જ ભક્તિની સફળતા છે. આપણે તો સામગ્રી બનાવીને ધરીએ, પણ પ્રભુ માંગે અને આપણે આરોગ આવીએ, એમાં તો આપણી સફળતા છે, સાર્થકતા છે. આ ગોવર્ધન યાગ એટલે કે ગિરિરાજજીનો મહિમા ઠાકોરજીએ બતાવ્યો, એના પહેલા ગોપીજનોએ બતાવ્યો વેણુ ગીતમાં. અંતાય બદ્રીર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાની અસૂય વસ કંદર કંદ મૂલઈ. વેણુ ગીત ગાતા ગોપીઓએ ભગવતીય રૂપે ગિરિરાજજીને જોયા. હરિદાસ વરે છે. હરિના દાસો ઘણા છે કૃષ્ણ ભક્તિમાં, પણ એ ભગવદીઓમાં પણ કોઈ શ્રેષ્ઠ હોય તો ગિરિરાજજી છે. ગિરિરાજજીનો સંગ ભગવદીય તરીકે કરવો. ભગવાન તો છે જ, ઉભય રૂપે છે. ભક્ત અને ભગવાન જે મર્યાદા ભક્તિમાં હનુમાનજી પોતે ભક્ત તરીકે પણ છે અને ભગવાન તરીકે પણ પૂજાય. કૃષ્ણ ભક્તિમાં એ રીતે ગિરિરાજ બાવા છે. પુષ્ટિ ભક્તિમાં ગિરિરાજ બાવા છે. શૈલોસ્મી કહી પ્રભુ પોતાનું સ્વરૂપ પ્રગટાવે, અનુભવ કરાવે કે મારા અને ગિરિરાજજીમાં કોઈ ભેદ નથી. અને ગોપીઓ એમ કહે અમે ક્યાં ભક્તિ કરવાના, હરિના દાસોમાં વર્ય તો ગિરિરાજજી છે. પ્રભુના સુખનો વિચાર કરે જ ભગવતી. પોતાનામાં ઝરણા વહાવે, કંદમૂળ ઉગાડે. પ્રભુને પરિશ્રમને કેમ નિવારી શકાય એના માટે સતત. અને ભગવતીનું પહેલું લક્ષણ જ રોમાંચ છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજીને દાઉજી ગાયો ચરાવતા ચરાવતા જયારે ગિરિરાજજી ઉપર ચડે અને ચડતા પહેલા ચરણોનો સ્પર્શ કરાવે તો ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. આ ગિરિરાજજી પર જે વૃક્ષો જુઓ છો ને, એ વૃક્ષો નથી, પ્રભુના સ્પર્શ માત્રથી ઉભા થયેલા રૂવાડા છે ગિરિરાજજીના. રોમ છે, જે રોમાંચની પ્રતીક છે, કે સદા રોમાંચિત રહે છે. અને એટલે જ તો ગિરિરાજ બાબા સદા દુગ્ધથી સ્નાન કરે. પ્રેમ નિરાકાર છે,
પણ આ જગતમાં એના બે આકાર, સાકાર રૂપે જો તમે પ્રેમને જોવા માંગતા હો તો પ્રેમનું પહેલું સાકાર સ્વરૂપ, કોઈ સ્ત્રીને બાળક થાય તો સહજ એને દુગ્ધ પ્રગટ થાય, પય પ્રગટ થાય. આ પ્રેમનું સાકાર સ્વરૂપ છે, પય. અને આંખમાંથી વહેતા આંસુ ત્યારે કોઈનો વિરહ થાય અને ત્યારે એનો વિરહ નેત્રમાંથી અશ્રુ બનીને પ્રગટ થાય. લાગણીઓને સાકાર રૂપ જો ક્યાંક મળતું હોય તો આ બે રૂપે માની શકાય. નહીં તો લાગણીઓ નિરાકાર છે, અનુભૂતિ છે, એને તમે દર્શાવી ન શકો, બતાવી ન શકો. પણ આ બે તત્વો એવા છે જે લાગણીઓના સાકાર રૂપ છે. પયને આપણે ત્યાં દુગ્ધને પ્રેમનું રૂપ માનવામાં આવે છે. અને એટલે શ્રી ગિરિરાજ બાવા સદા ભગવત પ્રેમથી સ્નાન કરતા રહે છે કે મારો પ્રેમ સુકાય નહીં, એટલે અખંડ મારે ભગવત પ્રેમથી સ્નાન કરવું છે. અને એટલે તમે જયારે જુઓ તો આમ જાણે દુગ્ધનો દરિયો થઈ ગયો મોટા ઉત્સવમાં એવું લાગે. એટલે તો મંગલાચરણમાં આપણે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયી. કયા શેષ ઉપર ઠાકોરજી પડ્યા છે? ક્યાં છે દુગ્ધ? ક્ષીર એટલે દૂધ. ક્યાં છે દૂધનો સાગર? એમ જોવા જાઓ, આ તો મારી ભાવના છે, આ શ્લોકનો જો અર્થઘટન ગિરિરાજજી પરખ કરો તો આખા વ્રજમાં દૂધનો સાગર તમને ગિરિરાજજીમાં દેખાશે. અને ગિરિરાજજીના 5 સ્વરૂપમાંનું એક સ્વરૂપ એ સર્પનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુ ગિરિરાજજી સર્પ રૂપ કંદરામાં પ્રભુ પોઢ્યા છે અને ચારે બાજુ લીલા રૂપી દુગ્ધનો ક્ષીરસાર અને લક્ષ્મી સહસ્ત્ર લીલાવી. આ સહસ્ત્ર વજ સીમંતીઓ ક્યાં છે કે ગિરિરાજની ભીતર જે ખટ રીતુ અને દ્વાદશ નિકુંજ છે એમાં અનંત ગોપીજનો નિત્ય પ્રભુની સેવા કરે છે. એટલે આ શ્લોકને તમારે ગિરિરાજજી પરખ કરવો હોય એ રીતે ભાવ કરી શકો. અનેક અનેક ભાવો ગિરિરાજજીના 5 સ્વરૂપની જે ચર્ચા કરી, ગાયનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, સિંહનું સ્વરૂપ, રત્નજડિત ગિરિરાજજી, આવા અનેક ભાવો આપણે ત્યાં ગિરિરાજ બાવાના બતાવ્યા કે સાક્ષાત ગિરિરાજજીની પરિક્રમા તમે કરો ત્યારે 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી સામે આવે છે, દર્શન આપે છે. અને એટલે જયારે ગિરિરાજજીની પરિક્રમા કરતા હોઈએ ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે કરી, ખૂબ ભાવના સાથે કરી જ લેવી. એના કરતા એ ગિરિરાજજીના ભાવોને અનુભવ કરતા કરતા અત્યારે ગિરિરાજજીમાં આ સ્થળે છું તો આ સમયે અત્યારે કઈ ઋતુ અહીંયા ચાલતી હશે, કઈ લીલા ચાલતી હશે. દરેક કલ્પમાં પણ પ્રભુની લીલા ગિરિરાજજીના કયા સ્થાને થાય છે, મધ્ય શિખર, આદિ શિખર, આ બધાના ચર્ચાઓ છે, બહુ ગહનતમ ચર્ચાઓ છે. આપણું પ્રગટ ગોલોક ધામ એટલે ગિરિરાજજી. જીવની ગતિ ક્યાં? એ ગિરિરાજજી. તો ખૂબ અદ્ભુત ભાવો આપણે ત્યાં ગિરિરાજજીના છે. એનું તો ગિરિરાજજીના તો ગુણગાન જેટલા કરતા જઈએ એટલા ઓછા લાગે. પણ વ્રજને જો ये सब मेरो અંગ, જેમ ઠાકોરજી કહે કે આખું વ્રજ મારું શરીર છે, તો જો આખું શરીર ઠાકોરજીનું વ્રજ હોય તો એમનું મુખ એ ગિરિરાજજીનું મુખારવિંદ છે. કારણ કે આખા વ્રજમાં મુખ ક્યાં છે? તો કે ગિરિરાજજીમાં મુખારવિંદ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીમાં જ છે. એટલે વ્રજ જો પ્રભુનું શરીર છે તો મુખારવિંદ એ મુખ છે. એટલે જ આપણે ત્યાં આટલા તત્વોને પ્રભુના મુખારવિંદ માનવામાં આવ્યા. યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખારવિંદ છે. બ્રાહ્મણનું મુખ એ મુખારવિંદ ભગવાનનું કહેવાય છે. બ્રાહ્મણસ્ય મુખમાસિત અજાયત, એમાંથી પ્રગટ થયા છે, એ મુખ છે. ગાયનું મુખ એ ભગવાનનું મુખારવિંદ છે. એટલે આપણે ત્યાં શુભ પ્રસંગે બ્રાહ્મણ ભોજન, ગાય ગૌગ્રાસ આ બધું કેમ કાઢીએ છીએ? ભગવાન જમાડ્યા બરાબરનું પુણ્ય માનવામાં આવે છે. એ જ રીતે મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણાસ્ય એ આદિ દૈવિક મુખારવિંદ છે. પ્રભુ આસ્ય મુખારવિંદ છે. અને એ જ રીતે ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. ગિરિરાજજીમાં મુખારવિંદ પણ છે અને પૂંછડી પણ છે. એટલે કહીએ ને કે પૂછ કોઈને હોય. એટલે કે આ કૃષ્ણ લીલાની પ્રાપ્તિમાં કૃષ્ણ કેમ મળે એ જો કોઈને પૂછવા જેવું હોય તો એ ગિરિરાજજીને જ છે કે પૂછરી શ્યામ કહા હૈ. જો પ્રભુનો એડ્રેસ, પ્રભુનું સરનામું જો કોઈને પૂછવા જેવું હોય ને તે ગિરિરાજજી જ છે. કારણ કે બીજે ક્યાંય મળે ન મળે
પણ ગિરિરાજજીમાં તો નિત્ય સ્થિતિ ઠાકોરજીની છે. અહર્નિશ ત્યાં ઠાકોરજી બિરાજે છે. અનેક અનેક ભાવો એ ગિરિરાજજીની તળેટી હોય, ગિરિરાજજીની રજ હોય, ગિરિરાજજીની કંદરા હોય, અનેક ભાવો ગિરિરાજજીમાં કેટલા ચિહ્નો ઠાકોરજીના છે. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. એટલે વાક્યમાં આપણે કહ્યું તો મહાપ્રભુજી ચરણ ધરીને આશ્વાસન શું આપ્યું? આશ્વાસન કોને અપાય? જે દુખી હોય ને, કોઈ ચિંતામાં હોય ને. તો ગિરિરાજજીને કયું દુઃખ છે, કઈ ચિંતા છે? અનેક અનેક ભાવો બતાવ્યા કે એક તો ભાવ કે મારી ઉપર શ્રીનાથજી પ્રગટ થયા પણ હજી એમની સેવા થતી નથી, હજી કઈ આરોગતા નથી. ક્યારે એમની સેવા છે? કારણ કે તત્પરતા છે. ગિરિરાજજી તો ભગવદીય છે અને મહાપ્રભુજી ચરણ મૂક્યું ને તો આશ્વાસન મળી ગયું, હવે મારા શ્રીનાથજી બાવાને લાલ લડાવવામાં આવશે. અનેક અનેક ભાવ હમણાં વિસ્તાર નથી કરતો, પણ ગિરિરાજ બાવાની વિશેષ મહત્તા પુષ્ટિ ભક્તિમાં છે, કૃષ્ણ ભક્તો માટે છે. એટલે એને કેવલ પર્વત રૂપે નહીં જોવા. ભક્તિ માર્ગમાં વિવેક બે શબ્દોનો, આકાર અને સ્વરૂપ. આંખે દેખાય એ આકાર, હૃદય જેને અનુભવે એ સ્વરૂપ. અધ્યાત્મની યાત્રા આકારથી શરૂ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. આપણે પર્વતને નથી પામવો, પણ ભજવો તો પર્વતને છે. આકાર હમણાં આ આકાર રૂપે છે, હમણાં આ સ્વરૂપે છે. પ્રાપ્તિ તો હરિદાસ સ્વરેની કરવાની છે, એમના ભાવની કરવાની છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવાની, એની અનુભૂતિ કરવાની. યમુનાજી નદી આકારે છે, સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ચતુર્થ પ્રિયા સ્વરૂપ યમુનાજી, અનુભૂતિ તો એની કરવાની છે, પણ શરૂઆત આકારથી થાય. એટલા માટે એ જરૂરી છે આ બંનેના સ્વરૂપ ભાવને સમજવું. આને કરવાથી શું થશે? અરે આની તો શરૂઆત છે. તત્વતઃ તમે જ્યારે જુઓ છો કોઈ વસ્તુને ત્યારે એનો ભાવ બદલી જાય છે. જો તમને એક સરખી એક રામ અને રાવણની માટીની મૂર્તિ મુકાય અને કે આમાંથી એક લઈ લો તો તમે કઈ લો? રાવણની કઈ લો? રામ. હવે એક માટીની રામની આટલી જ છે ને 5 કિલોના સોનાની રાવણની મૂર્તિ છે બાજુમાં, હવે કઈ લો? એ તો હમણાં બોલો છો. જયારે એમ કહેવામાં આવે, કારણ કે જયારે તમે તત્વતઃ એને જોઈ લો કે આવી તો આનાથી તો કેટલી બધી મૂર્તિઓ બી આવી જશે, ત્યારે રાવણ નથી દેખાતો, સોનું દેખાય છે. કે આકાર તો પછી ગાળીને બીજું કરી નાખીશું રામનો. સોનું આવતું પેલા એના લઈએ. રૂપ અને સ્વરૂપ. રૂપ જોયું પછી સ્વરૂપ પર ભાવ ગયો તો રૂપ ગૌણ થઈ ગયું. એ જ રીતે જયારે તમે ભક્તિ શરૂ કરો ત્યારે પર્વત આકારે, યમુનાજી આકારે, નદી આકારે આ બધા છે, પણ ભાવ પછી સ્વરૂપ નથી. હાથમાં જલ લઈને પણ તમને પછી જળ નથી દેખાતું. ન જાતું યમ યાતના ભવતી તે ભયપાનત. આ તો કૃષ્ણ રસ વહી રહ્યો છે, હું એ કૃષ્ણ રસનું પાન કરી રહ્યો છું. પ્રભુના બધા નયનામૃત, અધરામૃત, ચરણામૃત, આ બધા અમૃતો એક સાથે થઈને વહે, એ જ તો યમુનાજી છે. અને એ જ બધા અમૃતો જામી જાય, થીજી જાય, એ જ ગિરિરાજજી છે. કારણ કે ગિરિરાજજીને પણ એ બધા જ ભાવોનો અનુભવ છે. નિત્ય લીલામાં બધા જ ગોપીજનો છે, એકમાત્ર સખાને પ્રવેશ છે અને એ છે ગિરિરાજ બાવાને. ખટ ઋતુની વાર્તામાં ચતુર્બુદ્ધદાસજીના પ્રસંગમાં આવે છે, લાલ ધોતી અને લાલ ઉપરણો ધારણ કરી ગિરિરાજ બાવા હંમેશા લાલ ધોતી, લાલ ઉપરણો ધારણ કરે, હાથમાં લાલ લાકડી લઈ અને જ્યારે ચતુર્બુદ્ધદાસ પધારે છે અને ત્યારે યુગલ સ્વરૂપની કૃપા થાય છે અને દર્શન કરવા ખટ ઋતુના લઈ જાય છે. અને ત્યારે ગિરિરાજ બાવાનો પ્રવેશ સખા રૂપે માનવામાં આવે છે. તો એનો પણ એક આખો એક વિશેષ ભાવ ત્યાં છે. ચર્ચાઓ ઘણી બધી છે. કૃષ્ણ ભક્તિમાં જ્યારે ભાવાત્મક સ્તરે તમે જાઓ છો, પહેલા તમારી ભક્તિ ક્રિયાત્મક હોય કે જેમ કહ્યું, જેમ ગ્રંથોની આજ્ઞા છે એ પ્રમાણે ફોલો કરો. પછી ભક્તિ ભાવાત્મક, દરેકના ભાવ સમજાય.
અને પછી પ્રભુની અનુભૂતિ થવા લાગે એટલે તમારી સેવા રસાત્મક બની જાય, એવો રસ કૃષ્ણ રસ વ્યાપી જાય, કૃષ્ણમય થઈ જવાય, ત્યારે ભક્તિની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી જવાય. તો ક્રિયાત્મક, ભાવાત્મક અને રસાત્મક. એ જ રીતે જ્યારે આ બ્રજની ભૂમિનો અનુભવ જ્યારે તમે કરવા આવો છો, ભૌતિક રૂપે બ્રજને આપણે જોઈએ તો રસ્તા છે, રોડ છે, મકાન છે, બધું જે સાધારણ નગર હોય એવું લાગે, પણ દેખાય છે એટલું જ બ્રજ નથી. એની મહત્તાને લઈને બિરાજેલું છે, એની લીલાને લઈને બિરાજેલું છે, એના રસને લઈને બિરાજેલું છે. અને જ્યારે ગુરુ કૃપાથી, વલ્લભ કૃપાથી સુરદાસજીને પણ કહ્યું, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને જોયું તો નંદાલયના આંગણામાં માખણનો લોંદો લઈ ગુટુરન ચલત રહેનું તનુ મંડિત લાલન છમ 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 ઘૂંટણીએ ચાલી રહ્યા છે, હાથમાં માખણનો લોંદો છે. પ્રગટ લીલાના દર્શન થયા. એમ જ ગિરિરાજ બાવા પાસે જાઓ ને ત્યારે માંગવું કે ગિરિરાજ બાવા, મારી આંખે મારે બ્રજ નથી જોવું, મારે તો આપની નજરે બ્રજને જોવું છે, મને આપની દ્રષ્ટિ આપજો. યમુનાજીના પાન કરવા જ્યારે જાઓ ને ત્યારે યમુનાજીને વિનંતી કરવી. એટલે આપણે ત્યાં જ્યારે પણ વ્રજયાત્રા શરૂ થાય તો સૌથી પહેલા યમુના પાન, યમુનાજીના દર્શન થાય. યમુનાજીને એ જ કહ્યું કે યમુનાજી, વ્રજમાં આવી તો ગયો છું, આપે કૃપા કરીને બોલાવી લીધો, મારી આંખે બ્રજ નથી જોવું, મને આપ બ્રજ બતાવો ને. આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આદિ દૈવિક સ્વરૂપ. ઘણી વાર મોટા મોટા સર્જનો, ડોક્ટરો હોય ને, પોતાના દીકરાનું ઓપરેશન કરવાનું આવે તો ના પડે, આ મારાથી નહીં થાય, દીકરા પર કેમ કરીને હું કરું? કેમ? કારણ કે પેશન્ટ બુદ્ધિ ત્યારે ન રહે, બોડી ના દેખાય, એને દીકરો દેખાય. અને જ્યાં લાગણી હોય ત્યાં અમુક કાર્યો નથી થઈ શકતા, તમારી ભાવના છે. સાધારણ વ્યક્તિ આવે એને પર્વત દેખાય, નદી દેખાય, પણ વલ્લભનો સેવક આવે અને હરિદાસ વર્ય દેખાય ગયેલા છે. અને જે ભાવે ભજો એ રીતે ઠાકોરજી કૃપા કરે. ભક્તિનો સિદ્ધાંત, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે હું એ રીતે એના પર કૃપા કરું. પર્વત જોશો તો પર્વત પ્રમાણે કૃપા, ભગવાન જોશો તો ભગવાન રૂપે કૃપા, હરિદાસ વર્ય ભગવદી જોશો તો એ રીતે કૃપા. ભગવાન કરતા પણ આપણે ત્યાં ભગવદીઓની કૃપાની વિશેષ માનતા છે. કારણ કે ભગવાન જ્યારે જ્યારે પ્રસન્ન થાય છે ને તો લોકોને સંસાર જ આપે છે. ભગવદીઓ પ્રસન્ન થાય છે તો કૃપા કરીને ભગવાન આપે છે. અને એટલા માટે ભગવાન પ્રસન્ન થાય એના કરતા ભગવદી પ્રસન્ન થાય ને એમાં લાભ અધિક છે. કે પ્રભુ જેને વશ છે, પ્રભુને જે ગમે છે એને જો આપણે ગમવા લાગીએ તો સહજમાં પ્રભુને પ્રિય થઈ જઈએ. અને એ ભગવદી ભગવાન આપે. ભગવાન તો સંસાર આપે, લૌકિક સામર્થ્ય આપે. એવા ગિરિરાજ બાબા. અને જયારે ગોવર્ધન યાગ કર્યો છે, ઇન્દ્રને સમાચાર મળ્યા, નારદજીએ કહ્યું, અરે તારું અપમાન કર્યું છે બ્રજવાસીઓએ. અને જયારે પ્રલય કાળમાં વર્ષા કરે એવા સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી આખા બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસી, અરે બ્રજ ડૂબ જાયેગા. ભેગા મળીને આવ્યા પ્રભુ પાસે. પ્રભુએ કહ્યું કે અરે જેના શરણે ગયા છે ગિરિરાજ બાબા જ આપણી રક્ષા કરશે. અનન્યતાનું દાન આપ્યું, નિર્ભય કરે. પ્રભુ 3 વસ્તુ ધારણ કરે. સૌથી પહેલા ઠાકોરજી ધારણ કરે વેણું ધારી. જ્યારે વેણું ધરે ત્યારે પ્રેમનું દાન કરે. સુદર્શન ધારી, સુદર્શન ચક્ર ધરે ત્યારે નિર્ભય કરે. અને જ્યારે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, ગિરિરાજ ધરે ત્યારે અનન્યાશ્રયનું દાન કરે. સર્વ અન્યાશ્રયો છોડાવી અનન્યાશ્રયનું દાન કર્યું. સર્વ સાધન બળ જતું રહ્યું, પ્રભુમાં અનન્ય ભાવ થઈ ગયો. ઘણી બધી કથાઓ છે. ઇન્દ્ર કોપાયમાન થઈને અપશબ્દો ભગવાન, વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અગ્નમ પંડિત માનિનમ, નિંદા કરી પ્રભુને અપશબ્દ. મહાપ્રભુજી બધાના સ્તુતિ પરક અર્થ કરે. આ તો ભાગવત છે.
વાચાલમ છે આ બાળક, બહુ બોલનારો. મહાપ્રભુજી અર્થ કર્યો વાચા અલમ, વાણી જેને પહોંચી ન શકે. એવા સુંદર અર્થઘટનો કર્યા. ઇન્દ્ર થાક્યો છે. દંડવત કરતા કરતા કહેવાય કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. અપરાધ થયો, ક્ષમા માંગતા. પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિમાં ક્ષમા માટે કોઈ દંડવતી નથી કરતું. આપણે ત્યાં તો તન પુલકિત વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં. આપણે તો વ્રજ રજમાં આપણા રોમ રોમનો સંબંધ બંધાય એ ભાવથી આપણે ત્યાં દંડવતી કરતા હોય. દંડવત, દંડવત, દંડ અને દંડ આ બંનેમાં ફરક છે. ખરેખર સાચો શબ્દ છે દંડવત. દંડવત નો અર્થ દંડ એટલે શિક્ષા આપવી અને દંડ આપો, અને દંડ નો અર્થ થાય લાકડી. એટલે સાચો શબ્દ પ્રયોગ દંડવત થાય. દંડવત પ્રણામ એટલે કે લાકડીની જેમ વંદન કરવું. અને પ્રાચીન સમયમાં તો એ રીતે જ અષ્ટાંગ સાષ્ટાંગ, આઠે અંગ સાથે વંદન કરવા એને કહેવાય સાષ્ટાંગ દંડવત પ્રણામ. તો આ બધા ભાવ હતા. એટલે હવે જ્યારે પણ લખો તો ડ લખજો, દ નહીં તો તમારે ભારે પડશે પછી. અને દ નો અર્થ તો દંડ થાય. બોલું અહીંયા ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કર્યું છે.